સ્ટુડન્ટ્સ જમીન સર વક્ત સહાયક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જીટીયુની અંદર જો તમે સ્ટડી કરી રહ્યા હોય, પછી ભલે એ ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, રેગ્યુલરની એક્ઝામ હોય કે રેમેડિયલની એક્ઝામ હોય, C2D સ્ટુડન્ટ છો, D2D સ્ટુડન્ટ છો કે પછી રેગ્યુલર સ્ટુડન્ટ છો, બેટા તમારી જે એક્ઝામની ડેટ છે એપ્રોક્સિમેટ ક્યારે હોઈ શકે છે, આજના વિડીયોમાં તમને એની ઇન્ફોર્મેશન શ્યોર મળી જશે। અને એ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને ખાસ અહીંયા એક વસ્તુ કહીશ, વિડીયોના એન્ડ સુધી ખાસ જોડાયેલા રહેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરતા રહેજો, જેથી એમના માટે પણ આ ઇન્ફોર્મેશન યુઝફુલ સાબિત થાય। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ એક્ઝામ ક્યારે સ્ટાર્ટ થઈ શકે છે એ ઇન્ફોર્મેશન જે ટેન્ટેટિવ ડેટ સાથેની જે એકેડેમિક કેલેન્ડરમાં આપેલી છે એ એકેડેમિક કેલેન્ડર એ શોર્ટ ટાઈમમાં હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ। તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તો એમાં પણ વિડીયો જોઈ લીધા પછી જોડાઈ જજો। અને કેમ તમારે આ વિડીયો ખાસ જોવો જોઈએ, કારણ કે કેટલાય વિદ્યાર્થીઓ હશે કે સર એકેડેમિક કેલેન્ડરની અંદર જો ડેટ મેન્શન કરેલી છે તો પછી વિડીયોનો મતલબ શું? તો કે બેટા એકેડેમિક કેલેન્ડરની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને જોતા નથી આવડતું, અને જેને જોતા આવડે પણ છે પણ છતાં પણ એમને જો રેમેડિયલની એક્ઝામ આપવાની હોય, કારણ કે એકેડેમિક કેલેન્ડરમાં જો તમે ધ્યાનથી જોયું હશે તો એની અંદર જે તમારું કરંટ સેમિસ્ટર હોય, જેમ કે 2nd, 4th, 6th અને 8, તો કે એની એક્ઝામ ડેટ, રિઝલ્ટ ડેટ બધું મેન્શન હોય છે, પરંતુ જે 1st, 3rd, 5thની કદાચ કોઈકની એક્ઝામ હોય, 7th સેમની એક્ઝામ હોય, રેમેડિયલની હોય એક્ઝામ, તો એની ડેટ એમાં મેન્શન હોતી નથી। તો એવા તમામ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળી જશે। તો ખાસ મેં તમને કીધું, વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું રહેશે, વોટ્સએપ ગ્રુપની અંદર જે પેલી લિંક છે તો એમાં જોઈન થવાનું રહેશે। એકેડેમિક કેલેન્ડર તમને લગભગ કાલ સુધીમાં ત્યાં મળી જશે, અને પ્લસ એની અંદર એક્ઝામની સ્ટાર્ટિંગ ડેટ તો ખરી, પરંતુ એન્ડિંગ ડેટ પણ હશે, અને એ ઉપરાંત તમારું એપ્રોક્સિમેટલી જીટીયુનું એ રિઝલ્ટ ક્યાં સુધીમાં આવી શકે છે એ ઇન્ફોર્મેશન પણ તમને એમાંથી મળી જશે। સૌથી પહેલાં આપણે વાત કરીએ બેટા ડિપ્લોમાના વિદ્યાર્થીઓથી, તો કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓમાં આપણે સેમિસ્ટર 3, 4, 5 અને 6ના વિદ્યાર્થીઓની વાત કરું, રેગ્યુલર હોય કે રેમેડિયલના વિદ્યાર્થીઓની વાત કરું, તો બેટા તમારી જે એક્ઝામ છે એ એપ્રોક્સિમેટલી કહું છું કે 12th May 2026 કે ત્યાર પછીથી એક્ઝામ આવી શકે છે। ફરી કહું છું, ડિપ્લોમાના વિદ્યાર્થી સેમિસ્ટર 3, 4, 5, 6 બરાબર, 3, 4, 5, 6 અને એપ્રોક્સિમેટ ડેટ 12th May 2026 કે ત્યાર પછીની। સેમિસ્ટર 1 અને 2 સ્ટુડન્ટ ડિપ્લોમા અને જે આપણે રેગ્યુલર પછી રેમેડિયલ એક્ઝામ, તો બેટા તરત એના પછીના મહિનામાં એટલે કે જૂન મહિનાની 18th ડેટે તમારી એક્ઝામ થવાના ચાન્સીસ છે, કાં તો પછી ત્યાર પછીની ડેટ આપણે કન્સિડર કરી શકીએ। અહીંયા તમને પણ ફરીથી ડેટ અને બધી ઇન્ફોર્મેશન શેર કરી દઉં છું। સેમિસ્ટર નંબર 1 અને 2 રેગ્યુલર અને રેમેડિયલની એક્ઝામ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે એપ્રોક્સિમેટ ડેટ 18th June 2026 કાં તો પછી ત્યાર પછીની એક્ઝામ ડેટ આવી શકે છે। એ પહેલાં બેટા તમારી એક્ઝામ આવવાના ચાન્સીસ દેખાતા નથી। વાત કરીએ ડિગ્રીના સ્ટુડન્ટ્સની, તો કે એની અંદર બેટા સેમિસ્ટર નંબર 3, 4, 5, 6, 7, 8 સ્ટુડન્ટ્સ ડિગ્રીના મતલબ કે બીના કોર્સ સાથેના, અને એક્ઝામ તો કે રેગ્યુલર હોય કે પછી રેમેડિયલ, તો બેટા તમારી જે એપ્રોક્સિમેટ ડેટ છે એ 18th May 2026ની હોઈ શકે છે। સેમિસ્ટર 3 to 8 એપ્રોક્સિમેટ ડેટ જે 18th May 2026, અને સ્ટુડન્ટ્સ બીના એટલે કે ડિગ્રીના છે। અને સેમિસ્ટર 1 and 2 ડિગ્રી સ્ટુડન્ટ્સ રેગ્યુલર રેમેડિયલ એક્ઝામની જો વાત કરીએ તો બેટા તમારી જે એક્ઝામ છે ત્યાર પછીના મહિનામાં એટલે કે જૂન મહિનાની 11th છે બરાબર, 11 June 2026 સેમિસ્ટર 1 and 2 ડિગ્રી એટલે કે બીના કોર્સના સ્ટુડન્ટ્સની ડેટ આવી શકે છે। આઈ હોપ ડિગ્રી ડિપ્લોમા જે પણ કોર્સના છો, રેગ્યુલર રેમેડિયલ જેના પણ છો તમે, તો તમને એનો આઈડિયા આવી ગયો હશે। 2 વાર તમને ખાસ ડેટ ઇન્ફોર્મ કરી છે, નોટ ડાઉન કરી રાખજો। અને અગાઉ પણ તમને કીધું, એકેડેમિક કેલેન્ડરની અંદર રિઝલ્ટ સુધીની બધી ડેટો મેન્શન છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારી જોડે વોટ્સએપ ગ્રુપની લિંક શેર કરી રાખું છું, ખાસ ત્યાં જઈને જોડાઈ જજો, જેથી તમને બધી ઇન્ફોર્મેશન ત્યાં A to Z મળે। હજુ પણ કોઈ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં રહી ગયો હોય, આટલી 2 વાર ઇન્ફોર્મ કરવા છતાં, કોમેન્ટ બોક્સમાં જાઓ, ત્યાં જણાવો, જેથી હું એ તમારી જે કોમેન્ટ છે એ રીડ કરી શકું। પોસિબલ હોય તો એના પર પણ વિડીયો બનાવીને તમારો ડાઉટ સોલ્વ કરી શકું। તમારી સાથે સાથે તમારા જેવા અનેક વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ થાય, એન્ડ જલ્દી જ આવા નવા વિડીયો સાથે તમને મળતા રહીશું। તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો। ચેનલ પર નવા હોય તો બેટા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જોડેનું બેલ આઇકોન છે એ પ્રેસ શ્યોર કરી લેજો।